जय विहतमा मित्रों, जय माताजी। केम छो? तो फरीथी मारा लाडकवाय विहतमा चैनल पर तमारा बधाનું हार्दिक स्वागत છે। तो पहला घणी खुशी અને અત્યારે ઘણું દુઃખ છે, કારણ કે સતત વરસાદ પડ્યો એટલે જે મારી 7-8 વીઘા ડાંગર હતી, ખેતર હતા, એમાં તમે જુઓ કે એટલું બધું ખરાબ થઈ ગયું। અમે ડાંગરને જાણે પાકીને જ્યારે ભાદરવો બેસોડે એટલે અમને એવું લાગતું હતું કે હા દિવાળી જશે એટલે આપણે ડાંગર કાપીશું અને જે અમુક લોકોને જે આપણા થોડા ઘણા આપવાના હોય એમને આપીશું ને એમ થયું કે ચાલો ડાંગર પાકશે તો ભાઈ તમને આપી દઈશું। પણ ભગવાન કહે છે કે લાકડી લઈને નથી મારતો, કે કુદરતનો એવો કહેર થયો કે એક અઠવાડિયું સતત વરસાદ પડ્યો કે જે ડાંગર આમ લહેરાતી હતી ને એને જોઈને આનંદ થતો હતો। અત્યારે ડાંગર જોઈને રડવાનું આવે છે કે હવે એમ કરીએ કે શું કરીશું તો ડાંગર ઊભી થાય। કારણ કે તમે જોશો ને તો તમે પણ એમ થઈ જશે કે અરે આ ડાંગરને શું થઈ ગયું, કે તમે જુઓ ને કે આખી ડાંગર આમ સૂઈ ગઈ અને ડાંગર ડૂબી જાય એટલું બધું પાણી, એટલો વરસાદ પડ્યો છે કે ડાંગર આખી ઉપરનું તમને ઘાસ કમ્પ્લીટ લાગતું પણ નીચે તો બધું જ કવાઈ ગયું છે। તો ચાલો આપણે જઈએ ખેતરમાં અને મારા ડાંગરની હાલત કેવી છે એ હું તમને। તો મિત્રો, હું ખેતરમાં આવી ગઈ છું અને તમે જોઈ શકો છો કે ડાંગરના શું હાલ થયા છે। જોઈ લો કે અંદર ઉતરીએ છે ને તો પણ જોઈ લો આ શું હાથમાં આવવાનું છે। નીચરથી તો બધું જ બગડી ગયું છે અને એક નહીં, તમે દરેક ખેતરમાં જોઈ લો કે જેટલા ખેતર છે એટલા બધા જ પડી ગયા છે અને જેટલી ઊભી ડાંગર છે એ પણ પડી જશે। કે આમાંથી જે 50%નું હાથમાં આવવાનું હતું એ પણ હવે આવે નહીં, કારણ કે હજુ તો સુકાયું જ નથી। સુકાશે તો અમે ડાંગર વાળીશું, કારણ કે હવે હાર્વેસ્ટર તો આમાં આવે ને। અને તમામ જે ડાંગર હતી એ બધી બગડી ગઈ છે અને જે આશાઓ હતી એ બધી તૂટી ગઈ છે। અહીંથી તમે જોઈ શકો છો કે તો ઠેઠ તમને જે ખેતર દેખાતા છે એમાં બધી જ ડાંગર પડી ગઈ છે। તો આમાં શું લેવું ને શું રવા દેવું એવું પોઝિશન થઈ ગઈ છે। તો હવે આપા જોઈ લો, જે આ નીચેનો ભાગ છે એ પણ બધો જ બગડી ગયો છે, જે સામેનું છે એ પણ બધું બગડી ગયું છે। કે જે ડાંગરોની આશા હતી તમે જોઈ તો આ લો, હા જોઈ આમાં કશું લેવાનું છે। જે ઘાસ હતું એ તો ઘાસ તો બિલકુલ હાથમાં નહીં આવે, કે જે આપણે ભેંસો સારું હવે જોઈ લો નીચે તો નકરું લીલો ગાળો છે। તો હું એવું નથી કહેતી કે મારે એકલામને જવું છે, દરેક ખેડૂત મિત્રોને આવી પોઝિશન છે। તો શું કરવાનું કે જે પાકેલું હતું હાથમાં આવેલું પણ બધું જતું રહ્યું છે। તો તમે ચાલો હું પહેલાં જે નીચે ખેતર છે ત્યાં પણ આપણે જઈશું। તો તમે જોઈ શકો છો હજુ તો ખેતરમાં પાણી ભરેલું છે। તો શું ડાંગર વાળવી, તમે જુઓ તો ખરા સામે તમને દેખાતું હશે કે અંદરના જે ટાયર ફરેલા છે એની અંદર બધું જ પાણી પાડ થઈ ગયું। અમુક ડાંગર તો ઉગી પણ ગઈ છે। આમાં કશું અહીંયા તમે જુઓ કે નકરું પાણી ભરાઈ ગયું છે, તો એમાં અમારે શું ડાંગર વાળીને શું રહેવા દે। કારણ કે જેટલું હતું આપા તો તમે જોશો ને એમ થશે કે સાચી વાત છે બેન, તમે શું ડાંગર વાળશો। આ જે કાચું સોનું હતું એ તો અત્યારે બધું નકરું પાણીમાં વ્યસ્ત થઈ ગયું છે। આમાં કશું હાથમાં આવવાનું નથી, કે જોઈને જીવ બળે એવું કામ થયું છે કે જેવી ડાંગર જોયું ને ઠેર સુધી પાણી થઈ ગયું છે કે તમે જુઓ ને કે આપણને એકદમ એવું રડવાનું હોય, જે હૈયું ભરાઈ જાય કે આવું કાચું સોનું જોઈ અને શું કરવું હવે। એટલે પાણી સુકાય અને ડાંગર વાળીશું, જે હાથમાં આવે એ લઈશું હવે, જેવી ભગવાનની મરજી। તો આ તો તમે જોઈ જ શક્યા છો કે આમાં કેટલું પાણી છે અને હવે આમાં અમારે લેવાનું શું છે। તો આવું થઈ ગયું છે, ભગવાનને આગળ કોઈનું ચાલતું નથી। તો મિત્રો, તમે જોયું ને મારી ડાંગરના હાલ। હું એવું નથી કહેતી કે મારે એકલા નહોતું, દરેક ખેડૂત મિત્રોને એવું છે કે જે લોકોએ મફળી કરી હશે કે ડાંગર કરી હશે, આવી રીતે બધાનું જો રહેસ તહેસ થઈ ગયું છે। જે કોઈની કાંથી 5-25 લીધા હશે ને તો એમ કહેશે કે ભાઈ અમારો પાક પાકશે ને તો તમને આપી દઈશું, પણ આવામાં શું પાક પાકે ને આપણે આપી દઈએ। આમાં તો ભેંસોને ખાવા માટે ઘાસ પણ નથી બંધાવવાનું। તો તમે જો આને જોઈને તમને એવું થાય છે કે અમે શું કરીએ, આમ રડવાનું આવી જાય કે આવું કાચું સોનું નીચું પડી ગયું છે અને હવે કંઈ લઈ નથી શકતા, બધું જ ખરાબ થઈ ગયું છે। તો આમાં કશું જ હાથમાં આવવાનું નથી। તો આવું જોઈને તો ઉલટો જીવ બળે છે। તો અમે તો એમ થયું કે ચાલો ખેતરમાં જોઈ તો આવીએ। તો મિત્રો, આ ડાંગર જોઈ અને એટલો બધો જીવ બળે છે તો હવે બીજું શું કહીએ કે આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે આવું કહેર કુદરત કોઈના પર ના કરે અને ગરીબોની વારે આવે અને જે પાકી હોય એ હાથમાં લેવા દે। તો બધાને જય માતાજી।